તો મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ એક એવી ગેંગને ઝડપી પાડી છે જે આરટીઓ કચેરી ગયા વગર જ લાયસન્સ બનાવી આપવાનો દાવો કરતી હતી। આ ગેંગ અત્યંત આધુનિક રીતે સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપોની ઉપયોગ કરીને લોકોને લાયસન્સ બનાવી આપવાની લોભામણી જાહેરાતો આપતી હતી। તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ અત્યાર સુધીમાં 50થી વધુ લોકોને પોતાનો શિકાર બનાવી ચૂકી છે। ઝડપાયેલા 4 આરોપીઓ પ્રજેશ ઉર્ફે ગુજ્જુ, પ્રફુલ ઉર્ફે આરટીઓ ધર્મેન્દ્ર અને રવિ અત્યંત વ્યવસ્થિત રીતે કામ કરતા હતા। ગેંગના 2 સભ્યો ગ્રાહકો શોધવાનું કામ કરતા, જ્યારે બાકીના 2 નકલી સોફ્ટવેરની મદદથી લાયસન્સની નકલ પીડીએફ તૈયાર કરતા હતા। ગ્રાહકોના વિશ્વાસ માટે તેઓ 2 વ્હીલરથી લઈને હેવી વાહનો સુધીના લાયસન્સ માટે 7,000 થી 10,000 રૂપિયા સુધી પડાવતા હતા। પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેઓ ડમી સિમ કાર્ડ અને ખોટા નામોનો આશરો લેતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી અનેક નકલી દસ્તાવેજો કબજે કર્યા છે અને આ રેકેટમાં અન્ય કોઈ મોટા માથા સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે। કાપોદ્રા એરિયામાં 4 જે મિત્રો છે એ લોકોએ બોગસ લર્નિંગ લાયસન્સ બનાવવાનું એક જે ષડયંત્ર છે આ લોકો કરતા હતા। તો એસઓજીના ધ્યાને આવતા આ લોકોને પકડી પાડવામાં આવે છે। એમની પાસેથી 13 આવા લર્નિંગ જે બોગસ લાયસન્સ બનાવ્યા એ પણ જપ્ત કરે છે અને બીએનએસ 316(5) કે જેની સજા આજીવન કેદ સુધીની છે એના મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ 4 વ્યક્તિમાં પ્રફુલ પટેલ, રવિ ગાંગડિયા આ બંને આરટીઓ એજન્ટ છે એવી ઓળખ આપી વોટ્સએપથી લોકોના સંપર્કમાં આવતા હતા અને ત્યારબાદ લોકોને 7,000 થી 10,000 રૂપિયામાં લર્નિંગ લાયસન્સ અને લાયસન્સ બનાવી આપશે એવું કહી અને ધર્મેન્દ્ર શેખડિયા એમ પરિવહનમાં આ લોકોની એપ્લિકેશન કરતો અને ત્યારબાદ ઓટીપી જનરેટ થતો અને ઓટીપી જે તે વ્યક્તિ પાસેથી માંગતા હતા એટલે એ લોકોને એવું થાય કે ભાઈ આ સાચું લાયસન્સ આપે છે અને ત્યારબાદ જે પ્રદેશ માણિયા છે એ એડિટિંગ કરી અને લર્નિંગ લાયસન્સ બનાવી અને એ જે તે વ્યક્તિને આપી દેતો તો આ લર્નિંગ લાયસન્સની વેલિડિટી 6 મહિના હોય છે અને આ લોકો 6 મહિનાથી આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે આ પકડાઈ ગયા છે। અત્યાર સુધી લગભગ 50થી વધારે લોકો આના ભોગ બન્યા છે અને 7,000 થી 10,000 રૂપિયામાં કામ કરતા હતા અને આ લોકો વિરુદ્ધમાં જે છે એ એસઓજી ધોરણસર કાર્યવાહી કરે છે।